જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો 8:15 થઈ છે અને આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ। તો આજે નોકરી ઉપર મારે પાઇપ લઈને જવાનું હોય, કારણ કે આજ જે અમારા મશીનમાં મેન જે પાઇપલાઇન આવે એ થોડી ધોઈ અને સાફ કરી દેવાની છે, બરાબર। તો હવે જઈએ નોકરી અને કામકાજ કરી દઈએ ચાલુ, બરાબર, અને પહેલાં છોડાવી દઈએ। તો મળીએ હવે સીધા નોકરી ઉપર। તો મિત્રો આપણે પાઇપ લઈ અને આવી ગયા છીએ નોકરી, બરાબર। તો હવે આપણે રેડી કરી દઈએ। કદાચ જોઈ છે આપણને ખબર નહીં, બરાબર। હજી તો ફોન આવ્યો છે તો થાય અંદર ઘૂસી લઈએ। તો આ બાજુ રાણાજી જશો અને આ જશો અને રાણાજી, બરાબર બરાબર। હા ના બગાવ કરવા પણ પહેલા વહેલા ફોન કર્યો હોત, ફોન બગાવે તો ના ઉપડત ના આવ્યો ફોન મેં કર્યો અર્જુનભાઈ ફોન આવ્યો કે સીધા ફોન કરીને કે ટોટી લેતા લાયો ટોટી લાયો ના એવું નહીં, પેટ્રોલ વાળો નહીં, પણ મોહન નોકરી તમારે બપોર કોમ થઈ ગયું। તમે વહેલા ફોન કર્યો તમારો અમે તારા અજમો વાળો એમ નહીં, આધારથી મેં વહેલા ફોન કર્યો તમારો અમે અજમો વાળવાનો તો માતાજી તમે શું કહેતો આવા ના વટાય, આવા પડી ગયો વટાય તો વહેલા વટાય। ચલો તમે તૈયાર થઈને બેઠા લુકડો બુકડો પહેરીને ને બહાર એટલે નોકરીનું ગુણ તું તારી વાત ના કર ભાઈ। તો નોકરી પર હું કીર્તિ 2 જણા છીએ, બરાબર, અને મશીન અમારે ધોવાનું છે અને ઓના તો જોન તો ફેંક આ સોલાઈ ગયેલો છે બાઈક સ્લીપ મારી ગયું ભાઈને વાગ્યું છે એમ ના, એ તો સપોર્ટમાં જ રહે ગાડી જોડે જ રહે ના ચમ રોય। અને આ બાજુ રાજભા બાયણું બંધ કરો, દેખાતા નહીં તમે, બાયણું બંધ કરો તો દેખો। અરે રાજભા ડ્રાઈવર પદરવલીના અને ગાડી ચલાવી પાછળ નહીં, સાચું બદરમની બુટલેગર હા। બદરમની બુટલેગર તો હવે અરે ઉતાવળ થયા ઘેર જવા માટે એટલે સેલ્ફી પાડી દઈએ અને પછી એને આકડે ઘેર અને અમારી ડ્યુટી ચાલુ। તો સેલ્ફી પડી જઈએ એટલે રોણાજી ઘેર, બરાબર, અને હું રહેલો નોકરી। તો મિત્રો આપણે નોકરી જઈ અને પાછા આવી ગયા અને નોકરી ઉપર પછી ફરીથી વ્લોગ ચાલુ એટલા માટે નહોતો કર્યો કારણ કે હું આજ ચાર્જિંગ ઘેર ભૂલી ગયો હતો અને મોબાઈલ થઈ ગયો હતો સ્વિચ ઓફ, એટલે પછી આવ્યો ઘરે 2 વાગે અને આવતા 3 વાગે જેવું થઈ ગયું હતું, ખાઈ અને પછી પાછું ઘણીવાર આરામ કરીને પાછું વિડીયો એડિટિંગ ને બધું કર્યું એટલે 6 વાગી ગયા છે, બરાબર। તો આપણે ફરીથી અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે મારા પપ્પાનો ફોન આવ્યો છે એટલે આપણે જઈએ પેલા ઘરે, બરાબર, અને પછી જે થોડા ઘણું કામ હોય એ કામ પટાઈ અને પછી જઈએ સીધા જીમમાં અને ટાઈમ વચ્ચે તો વળી કાલની જેમ ઓટો મારશું છોકરા જોડે, બરાબર। તો જોડે રહો વ્લોગમાં। તો હવે હું આવી જશું દુકાને અને મારા પપ્પા લાલા બાપાની દુકાને બિહારે ચી બાજ જ્યાં લાલા બાપા આથમણા, બરાબર। અને આ રિયાનસી નારાજ જ્યાં આ ભણીમાં બહુ ખતરનાક છે નહીં લાલા બાબા, ખતરનાક ભણી છે આયરી બસ ઓમેડ રોડ ઉપર ના જવાય, રોડ ઉપર ફોન કર્યો પોલીસનો તો હમણાં ધીરે જો વિડીયો ઉતારું પોલીસને બતાવી દે તો બંધ થઈ જાય, બસ બેસી જાય કાં બંધ થઈ જાય। તો આરાધ્યા રિયાસી બેન બેઠા છે, હવે આયરી વિડીયો મેલા હા પોલીસને બહુ આઈસ્ક્રીમ ખાય ને એટલે હા સારું। આ બાજુ બાપુ આવી ગયા, તું બાપુ દાદા તાણી તો હવે મારું પપ્પા આવી જાય દુકાને તો પૂછી લે કોમ હોય થોડું કોમ પટાવી અને પછી જઈએ જીમમાં, બરાબર। તો મિત્રો આપણે દુકાને જ્યાં પણ આપણે થોડું ભંગાર ભરાવાનું કામ હતું પણ અત્યારે કોઈ મેળ આવ્યો નહીં, બરાબર। તો આપણે પાછા ઘેર આવી જાય છીએ અને આ કુંડામાં થોડુંક પાણી રેડ દઈએ અને પછી જઈએ ખેતર બાજુ ઓટો મારવા અને પછી જઈએ જીમમાં, બરાબર। તો જોડે રહેજો વ્લોગમાં। તો મિત્રો આપણે તમને જણાવ્યા પ્રમાણે પાણીની જે આપણે પરબ બાંધી હતી એમાં પાણી રેડી દીધું છે, બરાબર। અને હવે આપણે જઈએ પેલા બધા મેચ રમી કણ તો ઘડી વાર એકણ ટાઈમ પાસ કરતા આવીએ
અને પછી જઈએ જીમમાં. તો આપણે આવી ગયા છીએ એકણ મેદાનમાં અને કાલ તો આપણે રમ્યા નહોતા પણ આજે એક ટીમમાં આપણી માંગ થઈ છે. આપણે રમતા આવડતું નહીં પણ તમે માજી લીધા છે એટલે હવે જોઈએ કે ટીમ જીતે છે કે નહીં જીતી. બરાબર. અને પહેલાં આવી છે અમારી બેટિંગ અને તું એમ અહીં હું બેટિંગમાં જ છું. જીતવાનું હોય ને? સરસ સરસ. તો અમારે હવે આ જીતવાનું કી બતાવવા શું થાય છે એ તમને પરિણામ હું એન્ડમાં જણાવું. બરાબર. તો મિત્રો અમે એક મેચ હાર્યા અને એક મેચ જીત્યા. બરોબર. તો વસૂલ થઈ ગયું હે. કોઈ હાર્યા નહીં, કોઈ જીત્યા નહીં. અમે આપણે કેપ્ટન નતા, આપણે તો મળવાનું. બરાબર. તમારા વિરોધમાં હતો ને? હા હાર્યા ને? હારવું પડે કાયદેસર. બોલો. હા ચોથી આવ્યો તાર પપ્પા નું લાલો કાકો. આપણે શ્રવણ ને પૂછી લઈએ કે કાલની મેચ હાર્યો તો કે જીત્યો તો, કારણ કે જુગાણ આપણને ખબર નહીં. શ્રવણ કાલની મેચ હાર્યો તો જીત્યો તો? હા હારી એવું? કાલની મેચ શ્રવણ હારી ગયો તો. આજ એક હેરા જીત્યા, એક અમે જીત્યા અને હવે 3-3 ઓવરની એક બીજી છેલ્લી મેચ થાય તો જોઈ લઈએ કે આ લારી છેલ્લી મેચ કોણ જીતે. બરોબર. તે કશો વાંધો નહીં. હા તું તો હારી ગયો. 2 મેચો હાર્યો બે મેચો હારી ગયો. આ 3-3 હારેલા તો એ દાડો અમે હારી ગયા હતા અને આ 3 મેચોમાંથી 2 મેચો અમે જીતી ગયા અને એક હાર્યા છે. બરોબર. તો હવે જઈએ ઘેર. બરોબર. થઈ ગયું છે મોડું તો જીમમાં જઈએ ને હવે કાલે વાત. તો મિત્રો આપણે જ્યાં હતા ક્રિકેટ રમવા. બરાબર. એ કારણ થઈ ગયું મોડું એટલે જીમમાં જ્યાં નહીં. તો જીમમાં હવે કાલે હોજે મેળ આવે તો આવે, કારણ કે નક્કી ના કહેવાય. અને જીમમાં તો આપણે આગા પાછું કોમ હોય એટલે રહેવાનું, રજા પડવાની. બરાબર. કારણ કે કાલે વહેલા આજમાં વાઢવા જવાનું છે લગભગ અને બપોર પછી નોકરી. જો સેટિંગ થાય તો જીમમાં જાઉં, બાકી જીમમાં કાલે રજા રહે, આજે રજા છે. બરાબર. પણ તો સેટિંગ કરીને અઠવાડિયાની અંદર બધી વર્કઆઉટ પૂરું કરી દઉં. તો હવે જમવાનું બનશે તો હું જમીન પછી પાછો બ્લોગ એન્ડ કરું. બરાબર. હા લકી તો મિત્રો આપણે જમવાનું જમી લીધું છે. બરાબર. અને આજે આપણે જીમમાં જ્યાં નહીં તમને પહેલાં બ્લોગમાં કહી દીધું મેં. બરાબર. અને આજે આપણે આપણો એકાઉન્ટ બ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી.